ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામે વહેલી સવારે દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોમાં હર્ષનો માહોલ છવાયો હતો। 10 દિવસ પહેલા ગામની એક વાડીમાં દીપડાએ પાલતુ જાનવરનું મારણ કર્યું હતું। ત્યારબાદ ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું। ગ્રામજનોની જાણ બાદ વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું હતું। आज वહેલી સવારે તે પાંજરામાં દીપડો પુરાયો હોવાની માહિતી મળતા લોકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો। તેમ છતાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર હજુ પણ ગામની સીમમાં એક બીજો દીપડો ફરતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તેથી વન વિભાગ દ્વારા વધુ એક પાંજરો મૂકીને બીજા દીપડાને પણ ઝડપવાની તજવીજ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે। 8 થી 10 દિવસ પહેલાં મારી વાડીની અંદર ભેંસના પાળિયાનું મરણ દીપડાએ કર્યું હતું। વન વિભાગને જાણ કરતાં વન વિભાગે પિંજરું મૂક્યું હતું। તો આજે દીપડો પાંજરામાં પુરાયો છે અને ગામ લોકોનું હજુ પણ એવું કહેવું છે કે સીમની અંદર હજુ પણ દીપડાના આટાફેરા ચાલુ છે। તો અમે વન વિભાગથી એવી આશા રાખીએ છીએ કે હજુ પણ અમને પિંજરું મળે, જેનાથી ગામ લોકોની અંદર રાહતનો શ્વાસ લેવાય અને બીજા જે દીપડા ફરતા છે એ પાંજરે પુરાય।